અમદાવાદમાં કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં યોજાયેલી બેઠકમાં પક્ષના નેતાઓની નારાજગી સામે આવી છે। મધ્ય ગુજરાતની બેઠકમાં સિનિયર નેતાઓની અવગણના થતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। નેતાઓએ પ્રભારી સામે સવાલોનો મારો ચલાવ્યો હતો। કેટલાક નેતાઓએ જાહેરમાં આક્રોશ ઠાલવતા કહ્યું કે પક્ષમાં ભલામણ વગર ટિકિટ નથી મળતી। ચૂંટણી સમયે પ્રદેશ નેતૃત્વ તરફથી કોઈ સહકાર મળતો નથી। આ વિવાદ વચ્ચે આજે પ્રભારી મુકુલ વાસનિક મહેસાણાના પ્રવાસે છે। કશ્યપ જોશી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। કશ્યપ, મુકુલ વાસનિક ઉત્તર ગુજરાતની સમીક્ષા કરવા જઈ રહ્યા છે। બે દિવસના પ્રવાસે પ્રભારી આવેલા છે અને ગઈકાલે મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી અને આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે તેની સમીક્ષા બેઠક છે તે કરવામાં આવનાર છે। આજે બેઠક યોજાઈ હતી ને તે બેઠકમાં મધ્ય ગુજરાતના જે જિલ્લાઓની સમીક્ષા બેઠક થઈને તેમાં નેતાઓ દ્વારા આક્રોશ છે તે ઠાલવવામાં આવ્યો હતો ને કેટલાક આંકડા સવાલો છે તે પણ પૂછવામાં આવ્યા હતા। કેટલાક નેતાઓએ સીધો આક્ષેપ લગાવ્યો હતો કે અત્યારે સ્થિતિ એ છે કે ભલામણ વગર કોઈને ટિકિટ મળતી નથી। રાજ્યમાં 733 જેટલી સીટો જે છે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બિનહરીફ થઈ હતી। હવે આ જે બિનહરીફ સીટો થઈ છે તો તે કોની ભલામણથી આપવામાં આવી હતી તેનો ખુલાસો છે તે થવો જોઈએ અને તેની સામે કોઈ પગલાં લેવામાં આવ્યા છે કે નહીં તેનો ખુલાસો છે તે પણ નેતાઓ કાર્યકર્તાઓ સમક્ષ થવો જોઈએ। આવા રજૂઆત જે છે તે કરવામાં આવી હતી। તો બીજી એક ઉગ્ર રજૂઆત એ પણ મળી હતી કે ચૂંટણી યોજાઈ હતી પરંતુ પ્રદેશ નેતૃત્વ છે તેના દ્વારા કોઈ પણ પ્રકારની મદદ જે છે તે પ્રચારની બાબત હોય કે પછી અન્ય બાબતો હોય તેને લઈ અને કોઈ પણ પ્રકારની મદદ છે તે મળી નહોતી અને તેના કારણે કોંગ્રેસની આ સ્થિતિ જે છે તે સર્જાઈ છે। આવા અનેક સવાલો જે છે તે નેતાઓ દ્વારા પૂછવામાં આવ્યા હતા। કેટલીક સીટો એવી છે કે જ્યાં સીટોમાં વધારો થયો છે તો આખરે કયું કારણ જવાબદાર હતું તેને લઈને પણ ચર્ચા જે છે તે થવું જોઈએ અને જે કાર્યકર્તા અને નેતાઓ દ્વારા પ્રચાર અને અન્ય બાબતોને લઈ અને મદદ કરવામાં આવી હોય, સખ્તાઈથી ચૂંટણી લડવામાં આવી હોય તેને પ્રમોટ કરવા જોઈએ જેથી કરીને આગામી ચૂંટણીમાં તેનો લાભ જે છે તે કોંગ્રેસને મળી શકે। આવા અનેક મુદ્દે રજૂઆતો જે છે તે આ સમીક્ષા બેઠકમાં થઈ હોવાની માહિતી સૂત્રો તરફથી જાણવા મળી રહી છે। જી ધન્યવાદ કશ્યપ આ માહિતી માટે।